હેલો એવરીવન વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. સો આજે આપણે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ડિસ્કસ કરવાનો છે દેટ ઇઝ ફ્લો મીટર્સ એન્ડ ફ્લો ટ્રાન્સમીટર્સ, રાઈટ? સો ક્વિક રિકેપ કરી લઈએ. લાસ્ટ વિડીયોમાં આપણે સમજ્યું કે ફ્લો શું છે. લાઈક કોઈ લિક્વિડ, કોઈ ફ્લુઇડ, લિક્વિડ કે ગેસ એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી મૂવ થાય છે એને રેટને આપણે ફ્લો કહીએ છીએ, રાઈટ? અને આપણે આજે જોયું કે ફ્લો મેઝરમેન્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? વેધર ઇટ્સ ફોર ફ્લુઇડ ટ્રાન્સફર, મેન્યુફેક્ચરિંગ યા કેમિકલ મિક્સિંગ, લાઈક proper flow that means proper process control. So now flow measure કરવા માટે આપણે જે ડિવાઇસ યુઝ કરીએ છીએ એને ફ્લો મીટર કહેવામાં આવે છે, રાઈટ? બેઝિકલી ફ્લો મીટર જે છે એ મેઝર કરે છે કે કેટલો ફ્લો છે, લાઈક લીટર્સ પર મિનિટ, ક્યુબિક મીટર પર અવર, એક્સેટ્રા, રાઈટ? સો પેટ્રોલ પંપ પર તમે પેટ્રોલ ભરાવો છો, રાઈટ? તો ત્યાં મશીનમાં જે રીડિંગ આવે છે એ ફ્લો મીટરની હેલ્પથી આવે છે, રાઈટ? યા કેમિકલ પ્લાન્ટમાં કોઈ પાઇપલાઇનમાં કેટલો પાસ થાય છે એ ફ્લો મીટર બતાવે છે, રાઈટ? What is flow? That is flow is equal to amount of fluid passing per a unit area by unit time. That is a flow. Flow is equal to volume upon time, right? આ પાઇપલાઇનમાંથી જે બી લિક્વિડ અને ગેસ પસાર થાય છે within a specific period of time is known as flow rate. That is એને flow rate કહેવાય. The flow means movement of fluid from one place to another, right? So flow મીટરનું કોન્સેપ્ટ શું છે, ક્યાં ક્યાં યુઝ થાય છે, રાઈટ? ફ્લો મીટર્સ ઘણી જગ્યાએ યુઝ થાય છે. પેટ્રોલ પંપ પર ફ્લો મેઝરમેન્ટ, કેમિકલ ઇન્ડસ્ટ્રી, વોટર મેઝરમેન્ટ માટે પણ ફ્લો મીટર યુઝ થાય છે, રાઈટ? ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફ્લો મીટર, બરાબર? તો ફર્સ્ટ ઇઝ ઓરિફિસ પ્લેટ. પ્રેશર ડિફરન્સ ક્રિએટ કરી અને એનાથી ફ્લો કેલ્ક્યુલેટ થાય છે, રાઈટ? દેન કમ્સ વેન્ચુરી, થોડું કોસ્ટલી છે બટ હાઈ એક્યુરેસી આપે છે, રાઈટ? દેન કમ્સ ટર્બાઇન મીટર, એક ટર્બાઇન રોટેટ થાય છે જેથી ફ્લો મેઝર થાય છે. દેન કમ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર, કન્ડક્ટિવ લિક્વિડ માટે પરફેક્ટ છે, કોઈ મૂવિંગ પાર્ટ નથી. દેન કમ્સ અલ્ટ્રાસોનિક ફ્લો મીટર. અલ્ટ્રાસોનિક ફ્લો મીટર સાઉન્ડ યુઝ કરે છે, કોન્ટેક્ટલેસ મેઝરમેન્ટ છે, રાઈટ? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્લો મીટર ઇઝ ધેર. ફની વેમાં કહીએ ને તો આપણે લાઈક ઘરે આપણે પાણીનો ફ્લો હાથથી ફીલ કરે છે, રાઈટ? બટ લાઈક હાથથી ફીલ કરે છે અને કહીએ છીએ કે હા ભાઈ ફ્લો જોરથી આવે છે, રાઈટ? બટ ઇન્ડસ્ટ્રીમાં હાથ નથી, ઇન્ડસ્ટ્રીમાં સેન્સરથી આપણે કામ લેવાનું છે. તો ધેર કમ્સ ફ્લો ટ્રાન્સમીટર કોન્સેપ્ટ, રાઈટ? ફ્લો ટ્રાન્સમીટર શું છે? હવે તો બેઝિકલી ફ્લો મીટર અને ફ્લો ટ્રાન્સમીટર એક સેમ જ ડિવાઇસ થઈ ગયું છે, રાઈટ? ફ્લો મીટર ફ્લો મેઝર કરે છે અને અંદર ટ્રાન્સમીટર હોય છે જે ફ્લો સિગ્નલને કંટ્રોલ રૂમ યા ડીસીએસ યા પીએલસી સિસ્ટમ સુધી ટ્રાન્સમિટ કરે છે, રાઈટ? થ્રુ 4 to 20 એમ્પિયર મિલી એમ્પિયર્સ, 4 to 20 મિલી એમ્પિયર્સ, રાઈટ? તો ત્યાંથી એકચ્યુઅલ ઓટોમેશન સ્ટાર્ટ થાય છે, બરાબર? So what is the need of flow meter and flow transmitter, right? The flow meter shows local flow reading, analog digital, and whereas flow transmitter sends electrical signal to PLC or DCS, right? હવે તો બંને એક જ થઈ ગયા છે. It's not different devices, right? સો ફ્લો મીટરની જરૂર ત્યારે પડે જ્યાં પ્રોસેસ ઓટોમેટેડ છે, ફ્લોના સેટ પોઈન્ટ્સ પર ઓટોમેટિક એક્શન લેવાનું હોય છે, રાઈટ? ઓટોમેશન લોજિક છે, બરાબર? એક્ઝામ્પલ, આ એક બોટલિંગ પ્લાન્ટ છે, બરાબર? એમાં ફોર એક્ઝામ્પલ આપણે 500 ml પાણી ભરવું છે, બરાબર? તો ફ્લો મીટર સેન્સ કરશે કે 500 ml પાણી ભરાઈ ગયું છે એન્ડ ધેન પીએલસીમાં લોજિક હશે, એ લોજિક ઇમ્પ્લિમેન્ટ થશે, એને વાલ્વને ઇવેન્ચ્યુઅલી ટર્ન ઓફ કરશે એન્ડ એ રીતે આપણું ઓટોમેશન થશે, રાઈટ? સો મેન્યુઅલી કરે તો એફિશિયન્સી ના આવે, ટાઈમ વધી જાય, સો આપણે ઓટોમેશન યુઝ કરવું પડે. સો ફોર ધેટ વી યુઝ ફ્લો મીટર્સ, મોસ્ટલી ફ્લો મીટર્સ એન્ડ ફ્લો ટ્રાન્સમીટર્સ. ફ્લો મીટર ફ્લો સિગ્નલને મેઝર કરશે, ટ્રાન્સમીટર સિગ્નલને પીએલસી ડીસીએસ સુધી સેન્ડ કરશે એન્ડ અકોર્ડિંગ ટુ ધ લોજિક ઇમ્પ્લિમેન્ટેડ, રાઈટ? પીએલસી યા ડીસીએસમાં અકોર્ડિંગ ટુ ધ સેટ પોઈન્ટ ધ પીએલસી વિલ ટેક એક્શન એન્ડ ફ્રોમ ધેટ રિલે ઓપરેટ થશે, લાઈક વાલ એક્ચ્યુએટર વાલ ઓન યા ઓફ થશે, બરાબર? સો ફ્લો મીટર એને ફ્લો ટ્રાન્સમીટરનું કમ્પેરિઝન કરીશું. સો જ્યાં ફ્લો મીટર ફ્લો રીડિંગ્સ આપે છે, મેન્યુઅલ મોનિટરિંગ લોગિંગ, વેરસ ફ્લો ટ્રાન્સમીટર રીડિંગને ટ્રાન્સમિટ કરે છે સો ધેટ વી કેન ડુ ઓટોમેશન, રાઈટ? સિમ્પલ વર્ડ્સમાં ફ્લો મીટર બતાવે છે અને ફ્લો ટ્રાન્સમીટર કમ્યુનિકેટ કરે છે. સો સપોઝ ફરીથી એક એક્ઝામ્પલ લઈ લઈએ. સપોઝ બોટલિંગ પ્લાન્ટમાં એક બોટલ 500 ml લિક્વિડ ભર્યું છે, બરાબર? 500 ml લિક્વિડ ભર્યું છે, તો ટ્રાન્સમીટર કન્ટિન્યુઅસલી પીએલસીને ડેટા આપે છે, પીએલસી લોજિક ચેક કરે છે એન્ડ 500 ml થઈ ગયા એ સિગ્નલ મોકલે છે એન્ડ ધેન વાલ ક્લોઝ થાય છે, રાઈટ? આ રીતે પૂરી પ્રોસેસ ઓટોમેશન પર ચાલે છે. સો ધીસ વોઝ ઓલ. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવા જઈશું પ્રેક્ટિકલ કનેક્શન કે ફ્લો મીટર કેમ ડીએલસીમાં ડીસીએસ યા પીએલસીમાં કનેક્ટ થાય છે, રાઈટ? ટાઈપ્સ ઓફ ફ્લો મીટર, બધા ફ્લો મીટર્સનું વોટ ઇઝ ધ વર્કિંગ ઓફ ધ ફ્લો મીટર્સ, રાઈટ? એન્ડ એ ડિફરન્ટ એપ્લિકેશનમાં ક્યાં યુઝ થશે. સો till then, like, say, subscribe our channel, instrumentation wala karan I need, right? So thank you so much everyone for the video. Thank you.